દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનોહર પટેલના જય ભગવાન. મિત્રો, આજે ગીતા જ્ઞાનની વાત નથી કરવી, પણ એક વ્યવહારિક વાત કરવી છે, વેદાંતની વાત કરવી છે. એક દ્રષ્ટાંત આપું તમને. એક રાજા પોતાનો દરબાર ભરીને બેઠો છે અને દરબારની અંદર એ પ્રશ્ન પૂછે છે કે કામદેવનો બાપ કોણ? બધા વિચાર કરે છે, કોઈ જવાબ આપી નથી શકતો. રાજાએ ફરમાન કર્યું કે 4 દિવસમાં મારે આ પ્રશ્નનો જવાબ જોઈએ, કોઈ પણ સંજોગોમાં, અને જે સાચો આ જવાબ આપશે ને એને 100 સોનામોરોનું ઇનામ આપવામાં આવશે. એમાં રાજાનો જે મંત્રી હતો એ મંત્રી સાંજે ઘેર જાય છે. મંત્રીને એકની એક દીકરી હતી. મંત્રીની પત્નીનું મૃત્યુ થયું હતું. ઘરમાં બાપ અને દીકરી બે જ રહેતા હતા. મંત્રી મૂંઝાયેલા હતા, મોઢા પર ટેન્શન હતું, ચિંતા હતી. એટલે સહજ દીકરી અને બાપ દીકરી જ્યારે જમવા બેઠા ત્યારે દીકરીએ પૂછ્યું કે બાપ, આજે તમે 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 થોડા ચિંતામાં લાગો છો, કોઈ પ્રશ્ન તમને મૂંઝવે છે, જે ચિંતા હોય એ મને કહો. ત્યારે મંત્રીએ કહ્યું કે બેટા, આજે દરબારમાં રાજાએ એક પ્રશ્ન પૂછ્યો છે કે કામદેવનો બાપ કોણ? એનો જવાબ કોઈ ના આપી શક્યું. રાજાએ 100 સોનામોરોનું ઇનામ જાહેર કર્યું છે. જો મને આ પ્રશ્નનો જવાબ કોઈ પણ જગ્યાએથી મળી જાય તો બેટા મને 100 સોનામોરો મળી જાય અને વાજતે ગાજતે તારા લગ્ન કરી શકું. એટલે દીકરીએ કહ્યું, ચિંતા ના કરો બાપ, મળી જશે એનો જવાબ. બીજી સવારે મંત્રી દરબારમાં જવા જાય છે, રાજમાં. ત્યારે દીકરી પોતાના બાપને વિનંતી કરે છે, બાપુ, છેલ્લા કેટલાય સમયથી હું મામાને ઘેર નથી ગઈ. જો તમારી મંજૂરી હોય, તમે રજા આપતા હોય તો હું 2 દિવસ મામાને ઘેર રહી આવું. મંત્રીએ કહ્યું, બેટા સુખેથી જાતું, 2 દિવસ હું મારી હાથે રોટલો બનાવીને ખાઈ લઈશ, કોઈ વાંધો નથી, તું જા મામાને ઘેર. મંત્રી દરબારમાં જાય છે. બીજે દિવસે પણ દરબારમાં કોઈ જવાબ આપી શકતું નથી. કામદેવનો બાપ કોણ? વિલા મોડે સાંજ પડે મંત્રી ઘેર આવે, અને ઘેર આવે છે સાહેબ, ત્યારે તે વખતે મંત્રીની જે મેળી હતી ને, એ મેળી ઉપર એક ઝાંઝરનો રણકાર આવ્યો. ઝાંઝર ખખડવાનો અવાજ. મંત્રીએ વિચાર કર્યો, મારી દીકરી તો મામાને ઘેર ગઈ છે, ઘરમાં ઝાંઝરનો અવાજ કઈથી આવ્યો? મેળી ઉપર જાય છે સાહેબ, તો એક સ્ત્રી ઘૂંટો ખેંચી, સોળે શણગાર સજી અને ત્યાં બેઠેલી હોય છે. ત્યારે મંત્રી જોવે છે સ્ત્રીને, એને કુતૂહલ થાય છે કે મારા ઘરમાં આ કોણ હશે? કઈ સ્ત્રી હશે મારા ઘરની અંદર? મારી દીકરી તો એના મામાને ઘેર ગઈ છે, કોણ હશે? નજીક જવા જાય છે. ત્યાં જે મંત્રી છે વિચારે છે કે દીકરી તો મામાને ઘેર ગઈ છે, ઘરમાં કોઈ નથી સાહેબ.
અને સોળે શણગાર સજેલી સ્ત્રીને જોઈ અને વિદુર મંત્રી એને વિચાર્યું, દીકરી તો છે નહીં, હું એકલો જ છું. અને એની અંદર વિષય વાસનાઓ, જે ઘણા સમયથી જે વિષય વાસનાઓ સુષુપ્ત અવસ્થામાં હતી, એ વિષય વાસના, એ વિકાર જાગી ઉઠ્યા મનની અંદર. અને વિકાર જાગ્યા ત્યાં તો સાહેબ એને કહ્યું, મંત્રી બોલ્યો કે હું તને આ ઘરની પટરાની, આ ઘરની મારી પત્ની બનાવવા માંગુ છું. એમ કરી હું તારા પર આસક્ત થયો છું, તારા પર મોહી ગયો છું. મારે પત્ની નથી, પત્ની બનાવવા માંગુ છું. જો આ ઘરની અંદર કોઈ નથી, હું ને તું બે જ છીએ. આપણે બે જણા છીએ, કોઈ નથી બીજું. અને ત્યાં તો વિષય વાસના અને વિકારોનો વંટોળ ઉભો થયો સાહેબ. અને વંટોળને મંત્રી ખાડી ના શક્યો, વિષય વાસનાને રોકી ના શક્યો. સીધા જ એ સ્ત્રી પાસે જઈ હાથનું કાડું પકડી લીધું. હાથનું કાડું પકડી અને જે ઘૂમટો ખેંચેલો ને, ઘૂમટો ખેંચીને બેઠેલી સ્ત્રી હતી, આમ હાથનું કાડું પકડીને એક હાથથી સાહેબ આમ ઘૂમટો જેવો આમ ખેંચીને ઉપર નાખ્યો ને, ત્યાં તો સાહેબ એની આંખો ફાટી ગઈ. એ સ્ત્રી બીજી કોઈ નહીં, પોતાની દીકરી હતી યાર. પોતાની દીકરી હતી, જે દીકરી મામાને ઘેર જવાનું કહી, બાનું બતાવી, ઘરમાં ને ઘરમાં હતી એ દીકરી. ઘૂમટો ખેંચી નાખ્યો ને, અને દીકરીએ જ્યારે જોયું ને, અને મંત્રીનું માથું શરમથી ઝૂકી ગયું, ત્યારે દીકરીએ કહ્યું કે બાપુ, તમારો જવાબ તમને મળી ગયો છે. રાજાએ જવાબ પૂછેલો ને કે કામદેવનો બાપ કાલે રાજ દરબારમાં જઈને કહેવો કે કામદેવનો બાપ બીજો કોઈ નહીં, પણ કામદેવનો બાપ એકાંત છે. આજે આ એકાંત તો, અને તમે એવું માની બેઠા કે મારી દીકરી મામાને ઘેર ગઈ, અને આ પરાઈ સ્ત્રી જોઈ અને તમારી અંદર કામ વાસના જાગી ગઈ. એકાંત તો હું ઘરમાં હોત તો આ વિષય વાસના કામદેવનો ક્યારેય તમારા મનમાં ઊભો ના થયો હોત. તમારો જવાબ તમને મળી ગયો છે સાહેબ. અને મંત્રી જાય, જવાબ આપે, રાજા ખુશ થઈ જાય અને સોના મોરોનું ઇનામ આપે. મિત્રો, મારો કહેવાનો ભાવાર્થ આપણા શાસ્ત્રોમાં લખેલું છે, વેદોમાં લખેલું છે કે એકાંતમાં સગા ભાઈ બહેને પણ લાંબો સમય રહેવું નહીં. કારણ કે કામદેવનો બાપ એ એકાંત છે, એકાંત છે સાહેબ. એટલે એકાંતમાં માણસ શું કરી નાખે, એમાં કેવા વિચારો આવે. એ પેટ્રોલ અને અગ્નિ એ બે ક્યારેય ભેગા ના રહી શકે. પેટ્રોલ ને અગ્નિને ભેગા કરે એટલે ભડકો થાય યાર. એવી રીતે પરાઈ સ્ત્રી હોય, પરાઈ દીકરી હોય, એની સાથે એકાંતમાં ક્યારેય લાંબો સમય રહેવું નહીં સાહેબ. અને એટલે સંન્યાસી, આશ્રમમાં રહેનારા બ્રહ્મચારી, એ જ્યારે ગામડામાં ભિક્ષા માંગવા જાય ને, ત્યારે ઘરની બહારથી ભિક્ષા માંગે. ક્યારેય એ પોતાના કોઈ એ ઘરવાળા બોલાવે કે અંદર આવો, ભિક્ષા લેવા અંદર આવો, તમારા માટે જમવાનું તૈયાર છે, ગુરુની આજ્ઞા હોય કે ક્યારેય ભિક્ષા લેવા માટે
ઘરમાં પ્રવેશ નહીં કરવો, ઘરની બહાર ઊભું રહેવું અને બહાર પાત્ર ધરી અને ભિક્ષા લેવી ઘરની બહારથી. આ સંન્યાસીઓ, બ્રહ્મચારીઓ, સાધુઓનો નિયમ છે સાહેબ. એટલા માટે ઘરમાં ના જઈ શકાય. અને ઘરમાં જાય કોઈ સાધુ સંન્યાસી ભિક્ષા લેવા માટે તો શું દશા થાય એવું વેદાંતનું એક બીજું દ્રષ્ટાંત બીજા કોઈ એપિસોડની અંદર હું કહીશ. પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભવું અને નિરોગી આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના. મનોહર પટેલના જય ભારત, જય હિન્દ, જય ગુજરાત.